તાપી જિલ્લા ઉચ્છલ તાલુકા માણેકપુર ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત તાલુકા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ શિબિરનો મુખ્ય હેતુ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો છે. વિકસિત ભારત 2047 વિકસિત ગુજરાત તેમજ હિટ ઇન્ડિયા સ્વસ્થ ગુજરાતના સંકલ્પ સાથે યોજાનાર આ કાર્યક્રમમાં તાલુકાના યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઝોન કોઓર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા. સાથે તાપી જિલ્લા યોગ કોઓર્ડિનેટર જ્યોતિબેન મહાલે અને બિપિનભાઈ નાયક સરપંચ અને રતિલાલ વેલજીભાઈ વસાવા પ્રાકૃતિક કૃષિ તજજ્ઞ, તે સાથે ગ્રામ પંચાયત સભ્ય દાલિતભાઈ નાયક અને ગ્રામ પંચાયતના સભ્ય જાગૃતિબેન વસાવા સાથે માણેકપુર આઈટીઆઈના પ્રિન્સિપાલ જે.કે. ગામિત અને હંસાબેન વસાવા, ઉચ્છલ તાલુકા કોચ અને ટ્રેનરો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શ્રી શિષપાલજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં યોગનું ઉત્કૃષ્ટ કાર્ય થઈ રહ્યું છે. શિબિરમાં યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મજબૂત બનાવવાના લાભો અને મેદસ્વીતા દૂર કરવા યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું. યોગ જન સુધી પહોંચે, છેવાડાના માનવી સુધી પહોંચે એ હેતુથી ગુજરાત રાજ્ય બોર્ડ કાર્ય કરી રહ્યું છે. નિયમિત યોગ અપનાવો, સ્વસ્થ જીવન બનાવવાના સંદેશ સાથે યોજાનાર આ યોગ શિબિર આરોગ્યપ્રદ સમાજ નિર્માણ તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. નમસ્કાર, मैं प्रीतिबेन पांडे गुजरात स्टेट योग बोर्ड में झोन कोऑर्डिनेटर की जवाबदारी निभावी रही छूं અને આજે અમે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં સમર કેમ્પની મુલાકાત લેવામાં આવ્યા છે. અમારા સાથે છે જિલ્લાના કોઓર્ડિનેટર શ્રી આદરણીય જ્યોતિબેન મહાલે. અહીંયા સમર કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં ગામના બાળકો ભાગ લઈ રહ્યા છે. દૂર દૂરથી બાળકો ગામના આવી રહ્યા છે અને ખૂબ આનંદ કરી રહ્યા છે. યોગ બોર્ડ દ્વારા આપવામાં આવેલી કિટ એ લોકોના ખૂબ મજા કરાઈ રહી છે. એ લોકોના ટોપી મળી છે, પુસ્તકો મળ્યા છે યોગ બોર્ડ તરફથી, અને સાથે સાથે દરરોજ નવી નવી એનર્જી ડ્રિંક એ લોકોના કુદરતી એનર્જી ડ્રિંક આપવામાં આવી રહી છે. આજે કાર્યક્રમમાં સરપંચશ્રી લોકો પધાર્યા હતા, કારણ કે આજે સમર યોગ કેમ્પ સાથે સાથે અમે તાલુકા યોગ શિબિર લીધેલું હતું. તાલુકા યોગ શિબિરના બાળકોના માતા પિતા અને ઘણા લોકો એમાં સામેલ થયા. તાલુકા યોગ શિબિરના કાર્યક્રમ પછી તમામ લોકો માટે સરપંચશ્રી દ્વારા સરસ મજાના નાસ્તા અને એનર્જી ડ્રિંકના ઇંતજામ કરવામાં આવેલો હતો.